આ તરફ રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમની પોલ ખુલી છે। વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। રસ્તા પર પાણી ભરાયાનો વિડીયો પણ વાયરલ થયો છે। તો મહિલાએ સ્થિતિ અંગેનો એક વિડીયો વાયરલ કર્યો। બાળકી સાથે મહિલા ફસાઈ ગઈ હતી અને તેણે તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે। રાજકોટની ડ્રેનેજ સિસ્ટમ સુધારવા તેણે માંગ કરી છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે પ્રમાણે ડ્રેનેજ સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે અને તેને સુધારવા માંગ કરવામાં આવી છે, મહિલાએ કઈ રીતે આક્રોશ વ્યક્ત કર્યો ને કેટલી તકલીફ પડી રહી છે હાલમાં રાજકોટમાં? પ્રીતિ, અત્યારે તો વરસાદે વિરામ લીધો છે એટલે પાણી મોટા ભાગના વિસ્તારોમાંથી ઓસરી ગયા છે, પરંતુ ગઈકાલે માત્ર 2 કલાકની અંદર 4 ઇંચ જેટલો તોફાની વરસાદ વરસ્યો હતો અને તેના કારણે રાજકોટ શહેરના તમામ રસ્તાઓ છે જળમગ્ન બની ગયા હતા। રાજકોટના રાજમાર્ગો પર પાણી ભરાવાના કારણે એક હિન્દી ભાષી મહિલા છે એમને પોતાનું વાહન ફસાઈ જતા તેને મુશ્કેલી પડી હતી। તેમની સાથે તેમની બાળકી પણ હતી। સ્કૂલેથી તે બાળકીને લઈને તેના ઘરે જતી હતી, પરંતુ 6 કિલોમીટર સુધી 1 કલાક સુધી આ મહિલા છે પોતાની બાળકીને લઈને પોતાના ઘરે પહોંચી ના શકી હતી અને ત્યારબાદ તે રિક્ષામાં બેસીને આખી ઘટના વર્ણવે છે। પોતાની પીડા વર્ણવે છે કે જો વધારે વરસાદ પડ્યો હોત તો તે બાળકીની સાથે વધારે મુશ્કેલીમાં મુકાત। ડ્રેનેજ સિસ્ટમ છે રાજકોટની ફેલ ગઈ છે, ખાસ કરીને દોસોપુર રિંગ રોડ ઉપર જ્યારથી બન્યો છે ત્યારથી લોકો સવાલ ઉઠાવે છે કે અહીંયા પાણી નિકાલની એક પણ પ્રકારની વ્યવસ્થા નથી અને મહાપાલિકા પાસે આના માટેનું કોઈ આયોજન પણ નથી। આભાર મયુર તમામ વિગતો માટે।